8 સામાજિક વિજ્ઞાન પાઠ 5 પ્રાકૃતિક પ્રકોપો. પ્રકરણ 5 પ્રાકૃતિક પ્રકોપો. ભૂકંપ. સારાંશ. માનવ જીવન ક્રમાનુસાર ચાલતું હોય ત્યારે અચાનક કોઈ દુર્ઘટના બને તો માનવ જીવન ખોરવાઈ જાય છે કે મુશ્કેલીમાં મુકાઈ જાય છે. જ્યારે આવી દુર્ઘટના બને ત્યારે આપણે તેને આપત્તિ તરીકે ઓળખીએ છીએ. માનવ જીવનને નુકસાન પહોંચાડતી આપત્તિના પ્રકાર વિશે ચાર્ટ દ્વારા સમજીએ. આપત્તિના મુખ્ય બે પ્રકારો છે: કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિ. કુદરતી આપત્તિના બે પ્રકારો છે. એક, જેની આગાહી કરી શકાય તેવી આપત્તિ, જેમાં પૂર, વાવાઝોડું, દુષ્કાળ અને સુનામીનો સમાવેશ થાય છે. જ્યારે બીજી, જેની આગાહી શક્ય ન હોય તેવી કુદરતી આપત્તિ, જેમાં ભૂકંપ, જ્વાળામુખી અને જંગલની આગનો સમાવેશ થાય છે. બીજી આપત્તિનો પ્રકાર માનવ સર્જિત આપત્તિ, જેમાં આગ, ઔદ્યોગિક અકસ્માત, હુલ્લડ કે યુદ્ધ કે બોમ્બ વિસ્ફોટનો સમાવેશ થાય છે. સૈદ્ધાંતિક સમજ. પૃથ્વીના પેટાળમાં થતા ઝડપી ભૂસંચલન અને દબાણને કારણે પૃથ્વી સપાટીનો અમુક નબળો ભાગ આકસ્મિક રીતે વેગથી ધ્રુજી ઉઠે છે, જેને ભૂકંપ કે ધરતીકંપ કહે છે. ભૂકંપના ઉદ્ભવ સ્થળેથી જે ભૂકંપના મોજા પેદા થાય છે તેને ભૂકંપ કેન્દ્ર કહે છે, જે મોટે ભાગે પૃથ્વીની સપાટીની નીચે એટલે કે પૃથ્વીના પેટાળમાં હોય છે. ભૂકંપના મોજા ચારે બાજુ ફેલાતા કેટલા મોજા ભૂસપાટીએ પણ અસર કરે છે. ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની ઉપરની સપાટીની સૌથી નજીક આવેલા સ્થળ કે કેન્દ્રને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહે છે. ભૂકંપની સૌથી વધુ અસર અહીં થાય છે, તેથી તેનાથી દૂર જતા તેની અસર ઓછી થતી જાય છે. પૃથ્વીનું કેન્દ્રબિંદુ ભૂસપાટીથી લગભગ 6378 કિલોમીટર જેટલું દૂર છે. કોઈ પણ પ્રદેશમાં થતા ભૂકંપની અસર ભૂકંપના વેગ પર આધારિત હોવાથી તેનું ઉદ્ગમ સ્થાન અને તીવ્રતા જાણવા ભૂકંપ આલેખકનો ઉપયોગ થાય છે. એક, જ્વાળામુખીજન્ય ભૂકંપ. 2, વિભંગજન્ય ભૂકંપ. અને 3, ભૂસંતુલનજન્ય ભૂકંપ. જ્વાળામુખી. સારાંશ. અલાસ્કાના એલ્યુસિયન ટાપુઓ પર આવેલ પૃથ્વીની સપાટી પર રહેલ જ્વાળામુખીનો પ્રારંભિક હિસ્સો અત્યંત દાહક પીગળેલા ખડકો, રાખ અને વાયુઓનો બનેલો છે, જે સપાટીની નીચે હોય છે. જ્વાળામુખીમાં ફેરફારના કારણે બહાર નીકળેલા પથ્થરોથી પર્વતો રચાય છે. સૈદ્ધાંતિક સમજ. જ્વાળામુખી એટલે પૃથ્વી સપાટીના નબળા ખડક સ્તરોમાં પડેલી ફાટ કે છિદ્ર. પેટાળનો ધગધગતો લાલચોળ મેઘમાં વિવિધ કદ અને આકારના ખડક, રાખ, વરાળ અને અન્ય વાયુઓ પૃથ્વી સપાટી પર ધસી આવે છે. મેઘમાની નીચે રહેલા ભારે વાયુઓ મેઘમાને ઉપર તરફ ધકેલે છે અને આ ઉપરના નબળા ખડક સ્તરોની તિરાડો કે ફાટ દ્વારા પ્રવેશેલા પાણીની વરાળ થાય છે. આ જ્વાળામુખી પદાર્થો નીચે પડતા શંકુ આકારના ઢગની રચના કરે છે. જો વરાળ અને વાયુઓનું પ્રમાણ વધારે હોય અને ભૂસપાટી પર સાંકડું છિદ્ર હોય તો ભયંકર વિસ્ફોટ થાય છે. પરંતુ જો વરાળ અને વાયુઓનું પ્રમાણ ઓછું હોય અને ભૂસપાટીની લાંબી ફાટમાંથી પ્રસ્ફોટન થતું હોય તો લાવા ધીમે ધીમે બહાર નીકળી પથરાય છે. માઉન્ટ એટના અને સ્ટ્રોમ્બોલીના વિસ્ફોટો નિહાળનાર અને વિસુવિયસના મુખની મુલાકાત લઈને પૃથ્વી પરના મંતવ્યો પ્રકાશિત કરનારા કિર્ચરે તેની કેન્દ્રીય આગ માટે સલ્ફર, બિટ્યુમિન અને કોલસો સળગવા જેવા જુદા જુદા કારણો દર્શાવ્યા હતા. જ્વાળામુખીના પ્રકારો. 1, સક્રિય જ્વાળામુખી. મેગ્માટિક વોલ્કેનોને વર્ગીકૃત કરવાના યોગ્ય માર્ગ કે જેમાં તેનું સમયાંતરે ઇરપ્શન કરવામાં આવે છે, જેને સક્રિય જ્વાળામુખી કહે છે. દાખલા તરીકે
ઇટાલીના જ્વાળામુખી. 2. સુષુપ્ત જ્વાળામુખી. જે જ્વાળામુખી ફાટે ઐતિહાસિક સમય વીતી ગયો હોય તેને સુષુપ્ત જ્વાળામુખી કહે છે. દાખલા તરીકે ફ્યુજિયામાં આવેલો જ્વાળામુખી. 3. મૃત જ્વાળામુખી. જે જ્વાળામુખી એકવાર ફાટ્યા પછી ક્યારેય ફરી થતું નથી તેને મૃત જ્વાળામુખી કહે છે. દાખલા તરીકે સ્કોટલેન્ડમાં થયેલ એડિનબર્ગ. ભારતમાં અંદમાન અને નિકોબારના દ્વીપ સમૂહમાં જ જ્વાળામુખી આવેલો છે. જ્વાળામુખીનો વિસ્ફોટ જે પ્રદેશમાં થયો હોય ત્યાંના સ્થાનિક વિસ્તારમાં ભયંકર જાનહાનિ થાય છે. બીજી બાજુ જોઈએ તો જ્વાળામુખીથી ઘણા ફાયદા થાય છે. લાવા પથરાતા જમીન ફળદ્રુપ બને છે. જાવા અને સુમાત્રાની લાવામાંથી બનેલી જમીનોમાંથી સારી ખેતી થાય છે. તેમજ જ્વાળામુખીના ઢોળાવો પરની પોટાશયુક્ત માટીમાં ખેતી દ્વારા પુષ્કળ પાક થાય છે. આવા વિસ્તારના ગરમ પાણીના જરામાં જંતુનાશક દ્રવ્યો હોવાથી ચામડીના રોગમાં અસરકારક નીવડે છે. જ્વાળામુખીના કારણે પારો, એન્ટીમની, સીસુ, જસત, ટંગસ્ટન, કલાઈ વગેરે ધાતુમય ખનિજો મળે છે. ઉપરાંત જ્વાળામુખી નળીમાં લાવારસ ઠરતા અને કાર્બન ઉપર દબાણ આવતા સમય જતા તેમાંથી હીરા બને છે. જ્વાળામુખીમાંથી ફેંકાતા વિખંડિત ખડક પદાર્થોમાંના નાના પથ્થરો લાપીલી તરીકે ઓળખાય છે. તેને મનગમતો ઘાટ આપવાથી તે ખૂબ ઉપયોગી પુરવાર થાય છે. જ્વાળામુખી થવાના કારણો: 1. પૃથ્વીના પેટાળનું તાપમાન. 2. પ્રવાહી મેઘમાની ઉત્પત્તિ. 3. વાયુ અને વરાળનો ઉદ્ભવ. અને 4. મેઘમા એટલે કે લાવારસનું ભૂસપાટી તરફનું ઉદ્વહન. સુનામી. સારાંશ. સુનામી જાપાનીઝ ભાષાનો શબ્દ છે. સુ એટલે બંદર અને નામી એટલે મોજા. સમુદ્રના તળિયે ભૂકંપ થવાથી સમુદ્રની સપાટી પર ખૂબ શક્તિશાળી વિનાશક મોજા ઉત્પન્ન થાય છે જેને સુનામી કહે છે. તે ઊંચા અને અસાધારણ લંબાઈના હોય છે. સૈદ્ધાંતિક સમજ: સુનામી મોજાની લંબાઈ આશરે 700 થી 1600 કિલોમીટર જેટલી હોય છે અને તે ખૂબ જ ઝડપી અને લાંબુ અંતર કાપનાર હોય છે. તેથી પાણી ઝડપથી કાંઠા પર ઊંચે સુધી ચડી જાય છે અને મોટી હોનારત સર્જે છે. જે 11 માર્ચ 2011માં જાપાનમાં જોવા મળ્યું હતું. વંટોળ અને ઝંઝાવાતથી મોટા અને શક્તિશાળી મોજા ઉત્પન્ન થાય છે જેનો આકાર તોફાન શમી ગયા બાદ બદલાતા ઊંચા અને લાંબી તરંગ લંબાઈના મોજામાં પરિવર્તિત થાય છે. આ મોજા સમુદ્ર કિનારે ઉછાળા રૂપે અને ઉદ્ભવ સ્થાનથી દૂર હજારો કિલોમીટર સુધી ફેલાય છે જેના કારણે કિનારાના વિસ્તારને ભારે નુકસાન થાય છે. આથી તેને પ્રલયકારી મોજા પણ કહે છે. ઘણી વખત સમુદ્ર કિનારે ઊંચી જગ્યા પરથી મોટો ખડક કે હિમશિલા અચાનક સમુદ્રમાં પડવાથી પણ પ્રલયકારી મોજા ઉત્પન્ન થાય છે. પૂર. સારાંશ. પૂર શબ્દ જૂના અંગ્રેજી ફ્લોડ પરથી આવ્યો છે જે જર્મનિક ભાષા જેવો લાગે છે. ધી ફ્લડ શબ્દ સનાતન પાણીના કદ વધારાનો ઉલ્લેખ કરે છે જેનું વર્ણન જીનેસિસમાં બાઇબલમાં કરવામાં આવ્યું છે. સૈદ્ધાંતિક સમજ: જ્યારે નદીની ક્ષમતા ઊંચી હોય અને તેની ઉપરથી પાણી વહેવા માંડે ત્યારે તે માર્ગથી અન્ય દિશામાં અને વાંકી ચૂકી વહે છે જેના કારણે તે કિનારાના રહેણાંકો અને વ્યવસાયોને નુકસાન પહોંચાડે છે. ત્યારે નદીઓમાં પૂર આવ્યું તેમ કહેવાય છે. બીજા શબ્દોમાં કહીએ તો નદીમાં એકાએક આવતા ધસમસતા પાણીના પ્રવાહને પૂર કહે છે. પૂર આવવાના કારણો: 1. ચોમાસામાં જો નદીના ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડે તો પૂર આવે. 2. કોઈ નદી પરનો બંધ તૂટે ત્યારે નદી કિનારા તેમજ નીચાણવાળા વિસ્તારમાં પૂર આવે છે. પૂરના મુખ્ય પ્રકારો: 1. નદીના પૂરો. ધીમા પ્રકારો: ભારે પવનને કારણે ભારે વરસાદ પડતા ઉદ્ભવતા પૂર
ઝડપી પ્રકારો: ગરમીને કારણે બરફ ઓગળવાથી પરિણમતા પૂર. 2. ખાડી પૂર: તોફાની પવનને કારણે દરિયાઈ મોજાના મિશ્રણથી ઉદ્ભવતું પૂર. 3. દરિયાઈ પૂર: ભારે દરિયાઈ તોફાન અથવા અન્ય પરિબળોને લીધે થતા પૂર. 4. વિનાશકારી પૂર: ડેમ તૂટવાથી કે અન્ય નુકસાનકારક પરિબળને કારણે. 5. કાદવવાળું પૂર: કાદવવાળું પૂર પાકની જમીન ધોવાણમાંથી ઉત્પન્ન થાય. પૂરના ફાયદાઓ: પૂર માનવીની રોજિંદી અને આર્થિક પ્રવૃત્તિઓ પર અસર કરે છે. તેમ છતાં તે ઘણા ફાયદા કરાવે છે, જેમ કે જમીનને ફળદ્રુપ બનાવે છે. જમીનમાં ખામી હોય તો તેના પોષક તત્વો પૂરા પાડે છે. દુષ્કાળ કે અનાવૃષ્ટિ: વરસાદ ન આવવાથી ખોરાક પાણીની અછત સર્જાય છે અને જમીનમાં પાણી સુકાઈ જાય છે. તે પ્રક્રિયાને દુષ્કાળ કહે છે. દુષ્કાળની પરિસ્થિતિ ત્યારે સર્જાય છે જ્યારે કોઈ વિસ્તારમાં સરેરાશ વરસાદ કરતાં સતત ઓછો વરસાદ પડતો હોય. દુષ્કાળના કારણો: વન નાબૂદીકરણ, વધુ પડતી ખેતી અને વધારે પડતી સિંચાઈ. દુષ્કાળ ન થાય તેના ઉપાયો: વરસાદી પાણીનો સંગ્રહ, પાણીનો પુનઃવપરાશ અને પાકની ફેરબદલીનું સાવચેતીપૂર્વક આયોજન. વાવાઝોડું. સારાંશ: વાવાઝોડું એ પવન દ્વારા ઉદ્ભવતું તોફાન છે, જેને ચક્રવાત કે વંટોળ દ્વારા પણ ઓળખવામાં આવે છે. સૈદ્ધાંતિક સમજ: સામાન્ય રીતે દરિયા કિનારાના વિસ્તારમાં વંટોળ સર્જાય છે, જેના કારણે હવામાં થતું હલનચલન વેગ પકડે છે અને તોફાની બની જાય છે. આ હવાના તોફાનો મર્યાદિત સમયગાળા અને વિસ્તારમાં અસર કરે છે, જેને હરિકેન, ટોર્નેડો, વંટોળ વગેરે નામથી ઓળખવામાં આવે છે. દાવાનળ: જંગલોમાં વૃક્ષોના પરસ્પર ઘર્ષણ અથવા આકાશમાંથી પડતી વીજળીને કારણે કે બીજા કોઈ કારણે આગ લાગે તેને દાવાનળ કહે છે. દાવાનળને કારણે વન્ય સંપત્તિને ખૂબ નુકસાન થાય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો અરાવલીના જંગલોમાં થયેલ દાવાનળ. ભૂસ્ખલન: કેટલીકવાર જમીન કે ભૂમિ પ્રદેશનો ઉપરનો ભાગ નીચે તરફ ખસી જવાની ક્રિયાને ભૂસ્ખલન કહે છે. ભૂસ્ખલનને લેન્ડસ્લીપ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં પથ્થર પડવા, છીછરા કચરાનો પ્રવાહ, જમીનનું હલનચલન વગેરે જેવી વિશાળ શ્રેણીનો સમાવેશ થાય છે. આ એક ભૌગોલિક ઘટના હોવાથી અતટીય દરિયાઈ અને તટવર્તી પર્યાવરણોમાં થાય છે. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ ભૂસ્ખલન માટેનું પ્રાથમિક ચાલક બળ છે. કારણો: હિમનદીઓનું ઓગળવું, ધરતીકંપને કારણે ઢાળ અસ્થિર બનવાથી અને જ્વાળામુખી ફાટવાથી. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ અહીં સમાપ્ત થાય છે.